કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે શ્રી જય અંબે મિત્ર મંડળ દ્વારા પગપાળા સંઘનું પ્રસ્થાન કરાવતા MS બ્રધર્સ અને બીજેપી નેતાઓ। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતેથી દર વર્ષે શ્રી જય અંબે મિત્ર મંડળ દ્વારા પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે અને લગભગ 150 જેટલા પદયાત્રીઓ માટે રસોડું, મેડિકલ, ચા પાણી, નાસ્તાની ટોટલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને ભાદરવા સુદ 11ના દિવસે બપોરે શિહોરી ખાતેથી પગપાળા સંઘનું પ્રસ્થાન કરવામાં આવે છે। ત્યારે 2025ના વર્ષે ભાદરવી પૂનમના મહામેળાને લઈને ઠેર ઠેર સેવા કેમ્પનું આયોજન કરાયું છે, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે દાનવીર દાતાઓ દ્વારા રોકડ રકમ એકઠી કરીને પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે અને પદયાત્રીઓ પણ નક્કી કરવામાં આવેલ ફી ભરીને અંબાજી ભાદરવી પૂનમના મેળામાં પગપાળા સંઘમાં જોડાય છે। ત્યારે શિહોરી સરપંચ શાંતુભા ડાભી, ભારત ઉપવનના MS બ્રધર્સ અને પૂર્વ મહામંત્રી ભરતસિંહ ભાટેસરિયા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, દિનેશભાઈ ઠક્કર, શિહોરી વેપારી એસોસિએશન પ્રમુખ JS ગોસ્વામી, પંકજ સહાયતા, અમરસિંહ ડાભી, ફરસાણ એસોસિએશનના પ્રમુખ અજુભા ડાભી સહિત જૂના અને જાણીતા રાજુભાઈ જોશી, સિદ્ધપુરવાળા તેમજ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં લોકો હાજર હતા અને જય અંબે મિત્ર મંડળ શહેરી સંઘોનું કુમકુમ તિલક કરી ગુલાલ પહેરાવીને માં જગત જનની માં જગદંબાની પૂજા કરી આરતી કરી પ્રસ્થાન કરાવ્યું હતું અને બોલ માડી અંબે જય અંબેના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું, જેમાં શિહોરી પોલીસ સ્ટેશનના PI કિરીટસિંહ વિહોલા અને પોલીસ દ્વારા સુંદર રીતે બંદોબસ્ત ગોઠવીને શિહોરી ખાતેથી લઈને ખીમાણા સુધી સંઘનું પેટ્રોલિંગ કરી નિષ્ઠાપૂર્વક કાર્ય કરી અંબાના આશીર્વાદ લીધા હતા। ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી શિહોરી ખાતેથી અંબાજી ભાદરવી પૂનમના મેળામાં પગપાળા ચાલીને જવાની પરંપરા અકબંધ રહી છે। પદયાત્રા ચાલુ થઈ એ શિહોરીથી ચાલુ થઈ છે એવું કહેવાય છે। મા અંબા એ જગતજનની અને સચરાચર વ્યાપક કહેવાય છે, પરંતુ આપણા બનાસકાંઠા માટે ગૌરવની વાત એ છે કે મા અંબાનું પ્રાગટ્ય સ્થાન આપણા બનાસકાંઠામાં અંબાજીમાં છે। જે 1800માં પદયાત્રા ચાલુ થઈ એ ખાલી 5 પંડિતોથી પદયાત્રા ચાલુ થઈ હતી અને આજે લાખો માઈ ભક્તો પદયાત્રા દ્વારા મા અંબાના દર્શન કરવા માટે ત્યાં પહોંચે છે। હજારો કેમ્પો અને લાખો માઈ ભક્તો ત્યાં સેવામાં હોય છે। સરકારી તંત્ર પણ ખડે પગે ત્યાં સેવામાં હોય છે। હજારો સ્વયંસેવકો તન, મન અને ધનથી જે ચાલતા પદયાત્રી હોય તેમના માટે ભોજનની અને સેવાની વ્યવસ્થા કરે છે। ખરેખર મા અંબા આપણા માટે, બનાસકાંઠા માટે એક ગૌરવપૂર્ણ અને આશીર્વાદરૂપ છે। મા અંબાને આપણે પ્રાર્થના કરીએ કે દરેક ચાલતા પદયાત્રીઓને ખૂબ ખૂબ આશીર્વાદ અને સુખ સંપત્તિ સમૃદ્ધિ પ્રદાન કરે એવી શુભકામનાઓ। ગામે ભાદરવી પૂનમ ત્યારે ઘણા બધા ભાઈ ભક્તો ખૂબ મોટો ખર્ચો કરીને મોટા સેવા કેમ્પોનું આયોજન કરતા હોય છે। એનાથી વધારે ખર્ચો કરવાવાળા તો હોય છે, પણ આ કેમ્પોમાં સેવા કરવા માતાજીના જે ભાઈ ભક્તો ચાલતા આવે છે એની સેવા કરવાવાળો એક ખૂબ મોટો વર્ગ હોય છે। ખૂબ સારી રીતે ભાઈ ભક્તોની સેવા કરે છે અને ખૂબ મોટા સંઘો આખા ગુજરાતમાંથી, આખા દેશમાંથી મા અંબાના ધામ અંબાજીમાં પહોંચે છે। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીમાં પણ વર્ષોથી ખૂબ ભાઈ ભક્તો, મા અંબાના ભક્તો એ ચાલતા પગપાળા અંબાજી જાય છે। ખૂબ મોટો સંઘ વર્ષોથી નીકળે છે। વર્ષોની પરંપરા મુજબ આજે પણ કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે 11ના દિવસે શિહોરીથી પગપાળા સંઘનું આગમન છે। સૌ ભાઈ ભક્તોને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું। માતા અંબાજીના ખૂબ આશીર્વાદ સમગ્ર તાલુકાને, ગુજરાતને અને ખાસ કરીને જે ચાલતા પગપાળામાં અંબાના દર્શન કરવા જાય છે એવા ભાઈ ભક્તોને માતાજીના આશીર્વાદ કાયમ રહે એવી માતાજીને પ્રાર્થના કરું છું। એવું પણ જાણવા મળ્યું છે કે મા અંબાનો સૌ પ્રથમ સંઘ, ચાલતો સંઘ, પગપાળા સંઘ એ આ કાંકરેજ તાલુકાના શિહોરીથી નીકળેલો છે એવું મારા વાંચવામાં આવેલું છે। તો જે પરંપરા વર્ષોથી શિહોરીથી શરૂઆત થયેલી છે એ જ રીતે આજે ભાદરવી